આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધ વિશે ચર્ચા કરી. તબીબોની સુરક્ષા માટે સર્વોચ્ચ અદાલતે નિમેલી રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠકમાં વિવિધ હિતધારકોના સૂચનો અંગે ચર્ચા કરાઈ. કોલકાતાના હાવડા બ્રિજ ખાતે પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના છેલ છોડ્યા. ગુજરાત, મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને પેરિસ ખાતે પેરાલિમ્પિક ખેલોનો મધ્યરાત્રિથી પ્રારંભ. ભારતીય ખેલાડીઓ વધુ ચંદ્રકો જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આજે મંગળવારે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી. ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરાઈ છે. પીએમ મોદીએ વાટાઘાટોથી સંઘર્ષનું સમાધાન મેળવી શકાય છે એ વાતનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ બીજા યુક્રેન શાંતિ શિખર સંમેલનની યજમાની કરવા માટે ભારતના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલની G20 અધ્યક્ષતા માટે ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. આજે દિલ્હીમાં 9મી ભારત બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકમાં ડોક્ટર જયશંકરે ટકાઉ વિશ્વના નિર્માણ વિષયવસ્તુ પર કેન્દ્રિત બ્રાઝિલની અન્યની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ 2006થી ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત થઈ હતી. તે સમય સાથે વૈવિધ્યસભર બની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બ્રાઝિલ સાથેના દ્વિપક્ષીય સંબંધો સંરક્ષણ, અવકાશ સુરક્ષા સહિત સાયબર સુરક્ષા, વેપાર અને રોકાણ સહિત વ્યાપક ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તબીબોની સુરક્ષા અને કાર્યપ્રણાલીમાં ભારણ અંગે સર્વોચ્ચ અદાલતે નિમેલી રાષ્ટ્રીય કાર્યદળ NDFની પ્રથમ બેઠક આજે મળી હતી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને આરોગ્ય સચિવ સહિતના સભ્યોએ હાજર રહી પોતાના સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાંથી નાગરિકો, વિવિધ હિતધારકો પાસેથી સૂચનો મેળવવા માટે NDF માટે સૂચનો મથાળા હેઠળ એક રાષ્ટ્રીય પોર્ટલ તૈયાર કર્યું છે. મંત્રાલયે રાજ્યોને વિનંતી કરી છે કે તેઓ રાજ્યમાં તબીબી સંસ્થાઓમાં ઉપલબ્ધ સુરક્ષા પ્રણાલી અને પ્રયાસો વિશે માહિતી પ્રદાન કરે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મુખ્ય હિતધારકો અને પોર્ટલ પર આવેલા સૂચનોને રાષ્ટ્રીય કાર્યદળને વિચારણા અર્થે મોકલી આપ્યા છે. NDFના સભ્યોએ જણાવ્યું છે કે વિવિધ હિતધારકો અને નાગરિકો દ્વારા તેમને 300થી 400 જેટલા સૂચનો મોકલવામાં આવ્યા છે. NDFના સભ્યો આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવો અને DGP સાથે તબીબોની સુરક્ષાના પગલાં અંગે ચર્ચા કરવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. કોલકાતાના હાવડા બ્રિજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત નિબંધના અભિયાન રેલી દરમિયાન હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ RG કર કોલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડનો ભંગ કર્યો હતો. દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ તેમજ વોટર કેનન અને ટીયર ગેસનો મારો કર્યો હતો. સ્થિતિને જોતા કેટલાક સ્થળોએ બેરિકેડ્સને વેલ્ડિંગ અને સિમેન્ટથી બનાવવામાં આવ્યા હતા. આ પૂર્વે બંગાળ પોલીસે પરવાનગી નહીં આપવા છતાં પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ અને સંગ્રામી જૂથ મંચ દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થી સંગઠનો મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરી શકો છો. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કામગીરીના પગલાંની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ 99.66% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓમાં 251 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અંદાજે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે. ઉપરાંત એનડીઆરએફની 14 પ્લાટૂન અને એસડીઆરએફની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે. ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ રાહત કામગીરીમાં જોડાયા છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ 1,696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકોને પણ સાવચેતી સલામતી રાખવા અનુરોધ કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતિ છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતા 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પહોંચશે, જેની અસર હેઠળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, ઝારખંડ, કોંકણ અને ગોવા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 31મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં 6 જિલ્લાની 24 બેઠકો માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. 30 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. આગામી 2 તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. મતગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે. ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન્સ રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે. તે સ્માર્ટફોન આધારિત ફ્લોરેન્સ ટર્ન ઓન સિસ્ટમ છે, જે સસ્તું અને વપરાશકર્તા માટે અનુકૂળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સેન્સર શરીરમાં એલ-ડોપાનું પ્રમાણ સમજવામાં મદદરૂપ બનશે, જે દ્વારા રોગના અસરકારક નિયંત્રણ માટે જરૂરી માત્રા નક્કી કરવામાં મદદ મળશે. એલ-ડોપા એ એક રસાયણ છે જે માનવ શરીરમાં ડોપામાઇનમાં રૂપાંતરિત થાય છે અને પાર્કિન્સન્સ વિરોધી દવા તરીકે કામ કરી છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. ન્યાયાધીશ BR ગવઈ અને KV વિશ્વનાથનની સુનાવણી દરમિયાન નોંધ્યું કે કવિતા છેલ્લા 5 મહિનાથી જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના જામીન નહીં આપવાના નિર્ણયને ફગાવ્યો હતો. પ્રવર્તમાન નિર્દેશાલય ઈડીએ ગત 15મી માર્ચના રોજ હૈદરાબાદના બંજાર હિલ્સ ખાતેથી કે કવિતાની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદથી તેઓ તિહાડ જેલમાં બંધ હતા. બાદમાં CBIએ 11 એપ્રિલના રોજ તિહાડ જેલથી તેમની ધરપકડ કરી હતી. અશાંત બલુચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આજે મૌન તોડ્યું હતું. તેમણે કેબિનેટ બેઠકને સંબોધતા જણાવ્યું કે આતંકવાદીઓ સાથે ના તો વાટાઘાટો થઈ શકે, ના તો તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી શકાય. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે જણાવ્યું કે હવે આતંકવાદને ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર આ હેતુથી સશસ્ત્ર દળોને તમામ સાધનો ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 2 જુદા જુદા આતંકવાદી હુમલામાં 70થી વધુ લોકો માર્યા ગયા છે. પેરિસમાં પેરાલિમ્પિક રમતોની શરૂઆત થઈ રહી છે. આ ખેલોમાં ભારતના 84 ખેલાડીઓ 12 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ભારતે 2021માં ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક 5 સુવર્ણચંદ્રક સહિત 19 ચંદ્રકો જીત્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધ વિશે ચર્ચા કરી. તબીબોની સુરક્ષા માટે સર્વોચ્ચ અદાલતે નિમેલી રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠકમાં વિવિધ હિતધારકોના સૂચનો અંગે ચર્ચા કરાઈ. કોલકાતાના હાવડા બ્રિજ ખાતે પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા. અને પેરિસ ખાતે પેરાલિમ્પિક ખેલોનો મધ્યરાત્રિથી પ્રારંભ. ભારતીય ખેલાડીઓ વધુ ચંદ્રકો જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.